સાયક્લિકલ નહીં પરંતુ સ્ટ્રક્ચરલ ગ્રોથ તરફ આગળ વધી રહ્યું છે. શું છે રિપોર્ટની વિગત જાણીએ સહયોગી તૃપ્તિ પાસેથી. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત આ રિપોર્ટમાં? ખાસ કરીને ભારતીય મેટલ સેક્ટર્સ પર અગર જો નજર કરશો તો ગોલ્ડમેન સેક્સ તરફથી ખૂબ જ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. તેઓ ખૂબ જ ભારતીય મેટલ કંપનીઓ માટે પોતાના પોઝિટિવ વ્યૂ રાખી રહ્યા છે. તેમનું ઓવરઓલ કહેવું છે કે મેટલની તેજીમાં સ્થાનિક માંગ એક સૌથી મોટી અત્યારે ભૂમિકા ભજવતું જોવા મળી રહ્યું છે. સાથે તેમને પણ કહેવું છે કે ભારતીય સ્ટીલ સેક્ટર હવે માત્ર સાયકલિકલ નથી પરંતુ એક સ્ટ્રક્ચરલ ગ્રોથ તરફ અહીંયા આગળ વધી રહ્યું છે અને 2032 સુધીમાં સ્થાનિક સ્ટીલ્સની માંગ જે છે તે બમણી થવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. હવે તેમને કમ્પેરિઝન શેર્સ પર પણ પોતાના વ્યૂ આપ્યા છે, જેમાં ખાસ કરીને JSW સ્ટીલ પર નજર કરશો ત્યાં ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 1490 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત ક્ષમતામાં વધારો, ઓપરેટિંગ લિવરેજનો એક સારો સપોર્ટ જે છે ત્યાં કાઉન્ટરને મળતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, ફિનિક્સ પ્રોડક્ટમાં એક્સપોઝર કંપનીનું વધ્યું છે અને કાચા માલની જે સિક્યોરિટીઝ જે જોવા મળી છે જેને કારણે કરીને એક સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશો શ્યામ મેટાલિક્સ પર. અહીંયા પણ તેઓ ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 1065 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કાર્બન, સ્ટેનલેસ અને એલ્યુમિનિયમ્સમાં કંપનીનું એક્સપોઝર વધારે છે અને અન્ય કંપનીઓની સરખામણીએ કંપનીની નેટ ડેટ એબિટા જે છે તે ઓછી છે અને ખાસ કરીને માર્જિન પણ અહીંયા સારી એવી સ્થિરતા જોવા મળી રહી છે. પરંતુ બીજી તરફ ટાટા સ્ટીલ માટે તેઓ ન્યુટ્રલ રેટિંગ રાખી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 210 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY28 સુધીમાં સ્ટ્રક્ચરલ એબિટામાં સારો એવો સુધારાને તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ FY30 બાદ આયરન ઓરના ખર્ચને લઈને ઘણી બધી અનિશ્ચિતતા જોવા મળી શકે છે, જેની ઇમ્પેક્ટ વેલ્યુએશન પર ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. જિંદલ સ્ટીલ માટે પણ અહીંયા ન્યુટ્રલ રેટિંગ રાખી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 1335 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા પણ તેમનું કહેવું છે કે ક્ષમતા રેમ્પઅપ અને કોસ્ટ કંટ્રોલને લઈને થોડા પોઝિટિવિટી તેઓ ધરાવી રહ્યા છે, પરંતુ સામે લિવરેજ મજબૂત અને હાલ જે વેલ્યુએશન તેમને ખૂબ જ એક પોઝિટિવ લાગી રહ્યા છે. પરંતુ આ બધા જ કાઉન્ટર્સમાં ખાસ કરીને NMDC માટે તેઓ સેલ રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 84 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ડાયવર્સિફાય પ્રોસેસમાં નરમાશને કારણે કરીને મિડ અર્નિંગ્સમાં દબાણ જોવા મળી શકે છે અને 10 વર્ષની સરખામણી ઉપર લગભગ 6.5% ગણા પર ટ્રેડ ત્યારે શેર જે છે તે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. એટલે તેમને રિસ્ક રેવોર્ડ અહીંયા થોડુંક એક નેગેટિવ તરફ લાગી રહ્યું છે. એટલે ડેફિનેટલી મેટલ સેક્ટર્સને લઈને તો ખૂબ જ પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે, પરંતુ NMDC જેવા કાઉન્ટર માટે તેમના તરફથી આપણને સેલ રેટિંગ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે જુઓ, ખાસ કરીને આ બધા કારણો છે. અમુક પર સેલ, અમુક પર ન્યુટ્રલ અને અમુક પર બાય રેટિંગ ખાસ કરીને ગોલ્ડમેન સેક્સ દ્વારા આપવામાં આવી રહ્યો છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત શેર કરવા માટે. પરંતુ આગળ વધ્યા નહીં.